આ નેહડો એટલે એને અહીં કાઢીએ, પણ નેહડામાં જે મળે ને એ જગતમાં ક્યાંય કોઈ દી મળે જ નહીં. કોઈ ગામડાની દીકરી જે ગામડામાં મોટી થઈ હોય એને કોઈ દી રાસના ક્લાસ કરવા પડ્યા હોય, ગરબાના ક્લાસ કરવા પડ્યા હોય, ક્યાંય ગીત શીખવા જવું પડ્યું હોય. માનો કે હું આજે આખી દુનિયાની સામે પૂગ્યો હોય તો એનું કારણ વિજ્ઞાન છે. મારે ભેગું રહેવું પડે 1 મહિનો તો ખબર પડે કે આ કેવો છે. અત્યારે સોશિયલ મીડિયા કહી દે તને કયો માણસ એવો છે ફેસબુકની વાપરતો હોય, વોટ્સઅપની વાપરતો હોય, યુટ્યુબની વાપરતો, પણ એનાથી એના સમાજને, એના કુટુંબને, એના પરિવારને એનો શું ફાયદો મળ્યો એનો એ વિચાર જ નથી. પણ તમારી પાસે રહેલું યંત્ર એના 2 કામ હોય, એક વિનાશ કરે અને એક તમને ઉપર લે, એક વિકાસ કરે. એમ એટલે એને તમારે કેમ વાપરવું છે એ તમારે જોવાનું છે. માનો કે તમે માલ સારતા હોય, વરસાદ આવે અને તમે પલ્લો જોડા હાથમાં લઈ લો, સંપલ હાથમાં લઈ લો, હાલી ન ગો, અને પછી જે તમે હાલ્યા જતા હોય ને એટલે તમે ભીનામાં હાલતા હોય ને, બરોબર. એટલે ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ છે ને એ માણસની બોડીને ખૂબ નુકસાન કરે. આપણા શરીરમાં ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ ભેગા થયા જ રાખતો. માનો તમે ઘડિયાળ બાંધી છે તો એની અંદર ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ છે ને તમારા બોડીમાં છેડ્યા રાખતા હોય અને એ તમને નુકસાન કરતા હોય. પણ તમે ઉઘાડા પૈકી હાલો, ભીનામાં હાલો અથવા તો ઊભા રહ્યો એટલે આપણી બોડીમાં જે ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ ભેગા થયા હોય ને એ અર્થિંગ રૂપે જમીનમાં ઉતરી જાય. વાહ, લક્ષ્મી છે ને એ આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું આપણે સાંભળ્યું, વિદ્વાન 18 અવગુણ લઈને આવે. જરૂરી છે, બહુ સારી વાત છે. લક્ષ્મી સારી ઠેકાણામાં તો જેટલી લક્ષ્મી આવે ને જેટલી હરણફાળ ભરીએ ને આપણે એટલું જ હારો હાર ઘડતર ને સંસ્કાર એ બધું રાખવું પડે. નકર એ બધું વિખાય છે. ઓલે નદી કેમ ઓચિંતાની આવે તો પાળા બાળા તોડીને જાય આડે ધાડ એવું થાય. તો એની બધી વ્યવસ્થા પહેલેથી કરવી પડે. એના 5-7 વર્ષ પછી આપણે કોઈને ઘેરે જઈ પૂછી કેટલા ઘરમાં પરિવારમાં માણસ, તો કે ભાઈ બધા નાના મોટા થઈને અમારા ઘરમાં પરિવારમાં 10 જણા છે. સારું કેટલાને કેન્સર છે? તો કે 100 જણા છે. સારું લ્યો, 4 જણા નથી લ્યો. બહુ સારી વાત કહેવાય. 4 બચી ગયા. હા, બિઝનેસ કોઈ પણ પ્રકારનો આપણે કરીએ એ સારી જ વાત છે રાષ્ટ્ર માટે, પણ આ એક બિઝનેસ નથી, આ તો રાષ્ટ્ર સેવા છે. હા, એટલે એવું માણસો કે એવું, પણ ખરેખર તો ગાય, ગામડું ને ખેતીને જે દિવ્યતા છે ને એને આપણે સમજી નથી શક્યા. મને તો ઘણી વખત બળાપો થાય કે ગામડું એને આપણે અહીં કાઢીએ. કેવું કાઢીએ? આ નેહડો એટલે એને અહીં કાઢીએ, પણ નેહડામાં જે મળે ને એ જગતમાં ક્યાંય કોઈ દી મળે જ નહીં, ક્યાંય નહીં, સપનામાં નહીં વિચારવાનું. એટલે એ લોકો હવે તો જો કે કોરોના પછી લોકોને ખ્યાલ આવ્યો થોડો કે ના આ તો મરી જાય આ પ્રકૃતિ. નહીતર પહેલા તો ગામડિયા ને એમ ટૂંકમાં એને નોખા કાઢી નાખતા. હવે એને ખબર પડી કે આ જીવન આયા છે. નહીં, ગામડિયા એટલે એ તો માણા બુદ્ધિ વગરના છે જે ગામડાનો તિરસ્કાર કરે. હું તમને ખાલી એક વાત કરું કે ગામડામાં માણાનો ખોરો ભરાય કોઈ બેન દીકરીનો, એના ગીત નોખા હોય, બરોબર. એને આણું વરાવે, 7 મહિને 5 માસીઓ બાંધીને તેડી જાય આણું, એના ગીત જુદા હોય. એને ત્યાં દીકરું જન્મે છઠ્ઠી થાય એના ગીત જુદા હોય. પછી એનો વિદ્યારંભ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, એના જે સંસ્કાર થાય એના ગીત જુદા હોય. પછી એના હાલેડા ગૌરાવે, રમાડે, એના ગીત જુદા હોય. એ મોટું થાય, એની હગાઈ થાય તો હગાઈના ગીત જુદા હોય. એનો સાંડલો થાય, સુંદડી થાય, એના ગીત જુદા હોય. પછી એનું લગ્ન લખાય તો એના ગીત જુદા હોય. પછી એનો એ જાન પૈણે માંડવો રોપાય એના ગીત જુદા હોય. જાન ઉકલે મતલબ જાન જાય એના ગીત જુદા હોય. વરરાજો મતલબ દીકરી પક્ષને ત્યાં આવે એટલે જાન આવી કહેવાય. આવે તો એના ગીત જુદા હોય. પછી એના હામૈયા થાય એના જુદા હોય. એનું ફૂલે કુસડે પાછું એના જુદા હોય. એ માંડવે આવે તો એના જુદા હોય. એ 2 માણસનો દીકરા દીકરીનો પૈણાવર થાય એના જુદા હોય. પછી પૈણાવર પૂરો થાય એના જુદા હોય. ભોજન કરવા બે તો એના જુદા હોય. એ દીકરીના પૈણાવર પછી વરાવે તો એના ગીત જુદા હોય. તમે વિચાર કરો, આ ખાલી ગીત નથી, એ આપણા દેશની સંસ્કૃતિ છે. જીવનનું ઘડતર જ છે, પગલે ને પગલે છે. અને કોઈ ગામડાની દીકરી જે ગામડામાં મોટી થઈ હોય એને કોઈ દી રાસના ક્લાસ કરવા પડ્યા હોય, ગરબાના ક્લાસ કરવા પડ્યા હોય, ક્યાંય ગીત શીખવા જવું પડ્યું હોય, ક્યાંય મરણનું ગીત શીખવા જવું પડ્યું હોય, એવું બને કોઈ દી નહીં. આખી સાયકલ એમનો માલી આવતી બધી. અત્યારે બધું વીખી સૂકી નાખ્યું છે. એટલે આપણું કહેવાનું એ છે કે ગાય, ગામડું ને ખેતી એનું રહસ્ય માણસે સમજવું જોઈએ. હા, સમજવું જોઈએ, સાચી વાત છે. એમ એને ખાલી હી ન કરવું જોઈએ એમ. કારણ કે ગાય રાખવી છે બધાય કરોડપતિની ગાય રાખવી છે, પણ ગાય રે ક્યાં?
ફ્લેટમાં તો રહીએ નહીં, ફ્લેટમાં રહીએ, એના માટે ગામડું જોઈ, ગામડું. સિટીની ટ્રાફિકમાં રહીએ નહીં. હવે ગામડામાં આવો એટલે ખેતી જોઈ. હા, આખી સાયકલ છે. સાયકલ છે. એવું નથી કે માનો કે કોઈ કરોડપતિ થઈ જાય તો કોઈ એક ફ્લેટમાં ગાય રાખી લે ને એને સુખ મળી જાય. નહીં, એવું નથી. એ તો આખું બહુ. એ એનો ભાવ છે. હા, એટલે ગાય, ગામડું ને ખેતી. માણા સમજી લ્યો આપણી પાસે 5,000 કરોડનું કોમ્પ્યુટર આવી જાય હા, તો એ કોઈ દી રોટલો બનાવીને દે? નો જ દે ને કોઈ હે? વસ્તુ, કોઈ વસ્તુ એ કોઈ દી ઘઉંનો દાણો, દૂધી બટેટા બનાવીને દે? નો દે. શક્ય જ નથી ને. જે વસ્તુ જીવન જરૂરિયાત, જીવનને પૃથ્વીના ગોળા માથે સૃષ્ટિને કરોડો વર્ષ સુધી રાખવાનું છે, એ બધું કુદરત જ આપે છે. આપણે ગમે એટલું બનાવી વ્યવસ્થા છે, જરૂરી છે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ પણ બેફામ નહીં. વિજ્ઞાનથી માણસનો બધી જાતનો મૌલિક વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, આર્થિક વિકાસ થાય. એમાં આપણે ક્યાંય કોઈને બાધા બનવા, માનો કે હું આજે આખી દુનિયાની સામે પૂગ્યો હોય તો એનું કારણ વિજ્ઞાન છે. મને કોક એમ કહે કે તમે વધારે કોને પૂજા કરો, તો પહેલાં ગાયની, મા બાપની, પરિવારની, પછી ફેસબુકની, યુટ્યુબની, વોટ્સઅપની. કારણ કે બરોબર છે. એને મને મદદ કરી આખી દુનિયા સામે લઈ જવામાં, તો એનો મારા જીવનમાં ભાગ છે. ભાગ છે. એટલે આપણે એના વિરોધી નથી, પણ તમારી પાસે રહેલું યંત્ર એના બે કામ હોય, એક વિનાશ કરે હા, અને એક તમને ઉપર લઈ એક જાય. વિકાસ કરે. એમ એટલે એને તમારે કેમ વાપરવું છે એ તમારે જોવાનું છે. તમે માનો કે તમે ખૂબ જ સારા કલાકાર હતા, તમે એમ કહું કે એ ઝૂંપડામાં પડ્યું રતન હતા, હા, જ્યાં સુધી ગૈરમાં હતા ત્યાં સુધી, હા, પણ તમે દુનિયાની સામે તમને કોણ લઈ ગયું? સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એ તો છે જ. સોશિયલ મીડિયા જ ન હોત તો રાજો આજે ભેહું સારતો હોત. હા, એ એકાબીજાને આટલા આમ ખબર પડે ખાલી, બરોબર આ ને? વિસ્તારમાં. હા, એટલે કહેવાનો મતલબ મારો એ છે કે તમે એને પોઝિટિવ લીધું, પણ એ હું મારી જિંદગીમાં પહેલા વહેલો કોઈ કલાકારને મળવા આવ્યો છું. ના ના, તમારી લાગણી છે. સમજી ગયા? જી જી. એનું કારણ એ છે કે તમારી પ્રોફાઇલ મેં જોઈ છે કે માનવતાના ગુણ ગરાહુથી ભરેલા છે, એવું કેવું હોય તો કહેવાય. રાષ્ટ્રભક્તિના ગુણ ગરાહુથી ભરેલા છે, એવું કેવું હોય તો કહેવાય. એટલે એ મને કંઈ પૂગ્યું, સોશિયલ મીડિયા હતું એટલે પૂગ્યું ને. સાચી વાત. નકર તમારું સોશિયલ મીડિયા ઉપર કાંઈ હોય જ ન હોય તો અહીંયા આવવાનું જ ન તમારે હોય. મારે ભેગું રહેવું પડે 1 મહિનો તો ખબર પડે કે આ કેવો છે. હા યાર. અત્યારે સોશિયલ મીડિયા કહી દે. એટલે એનો હું માણા અટાણે કયો માણા એવો છે કે ફેસબુકની વાપરતો હોય, વોટ્સઅપની વાપરતો હોય, યુટ્યુબની વાપરતો, પણ એનાથી એના સમાજને, એના કુટુંબને, એના પરિવારને એનો શું ફાયદો મળ્યો એનો એ વિચાર જ નથી. એટલે માણસ છે ને, આમ ગણીએ ને તો આપણે હાવ આપણી વિસ્મૃતિમાં વહી ગયા એવું કેવું હોય તો કહેવાય કે આપણી પાસે જેટલું હતું ને એ હંધુય ભૂલી ગયા. હાવ એટલે હાવ. આપણા માનો કે તમે માલ સારતા હોય, વરસાદ આવે અને તમે પલ્લો જોડા હાથમાં લઈ લ્યો, સંપલ હાથમાં લઈ લ્યો, હાલી ન ગો, અને પછી જે તમે હાલ્યા જતા હોય ને એટલે તમે ભીનામાં હાલતા હોય ને, ભીનામાં. બરોબર. એટલે ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ છે ને એ માણસની બોડીને ખૂબ નુકસાન કરે. આપણા શરીરમાં ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ ભેગા થયા જ રાખતો. માનો તમે ઘડિયાળ બાંધી છે તો એની અંદર ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ છે ને તમારા બોડીમાં છેડ્યા રાખતા હોય અને એ તમને નુકસાન કરતા હોય. પણ તમે ઉઘાડા પૈકી હાલો, ભીનામાં હાલો અથવા તો ઊભા રહ્યો એટલે આપણી બોડીમાં જે ઇલેક્ટ્રોનિક્સ વેવ્સ ભેગા થયા હોય ને એ અર્થિંગ રૂપે જમીનમાં ઉતરી જાય. હવે આની ઉપર છે ને વિશ્વના એક બહુ સારા ડૉક્ટર છે, ડૉક્ટર વિશ્વરૂપ રોય. એને રિસર્ચ પેપર મૂક્યા છે, એને રિસર્ચ કર્યું છે. એને એવી થેરાપી ડેવલપ કરી કે ખાટલો હોય એમાં ત્રાંબાના તારવાળું ગોદડું પાથરે અને એમાં માણસ હુવરાવે અને એના પગમાં એક ત્રાંબાનું કડું પહેરાવે અને એની પાછો ત્રાંબાનો વારો બાંધીને ખાટલાને પડખે કોલસાનો ખાડો ગાળીને એમાં ખરીયો ઘાલીને એને આંપે. એટલે સવાર સુધી આવડો માણસ એવી રીતે હુવે ને એટલે એના બોડીમાં જે ઇલેક્ટ્રિક વેવ્સ હોય ને એ બધા અર્થિંગ રૂપે જમીનમાં વ્યા જાય. એને કહેવાય ઝીરો વોલ્ટેજ થેરાપી. તમે લખજો ગૂગલમાં, કેવી ઝીરો વોલ્ટેજ થેરાપી. હવે એ આપણી બાપ દાદાની કાયમ થતી અહીં, કાયમ થતી ઉગાડા પગે. અને એટલે 100 વર્ષ એ નરવા સીપડા જેવા. અને આ એ બધું વિજ્ઞાન તો એ જ છે. આ બેનું દીકરીઓ કડલા પહેરે, કાંબિયું પહેરે. એટલે એવું તો એટલું બધું સાયન્સ છે કે જેને આપણે સમજતા જ નથી, આપણને ખબર જ નથી. એમ પગે અમારે એક બાપા છે, રબારીના બાપા છે, તો એ બૂટ કેટલા પહેરતા જ નહીં, 12 વર્ષ કે એમ ન પહેર્યા તો હજી એવા નરવા ધૂપ જેવા. એટલે આ બધું આપણે સુલે રાંધીને આપણી બેનો દીકરીઓ, આપણે ઘણીવાર રાતના ભઠ્ઠા કરીને બેઠતા હોય તો બાયું રાંધતી હોય તો એ સૂલો હળગાવે ને ફૂકે ને ટૂંભાણા આડાવરા કરીને એમાં રોજ એને એકવાર તો ટાંડો અડી જ જતો હોય.
હા હાસી વાત છે. બરોબર છે. હા બોલો એને આયુર્વેદમાં શાસ્ત્રોમાં શું કહેવાય ખબર? અગ્નિકર્મ ચિકિત્સા. શું કહેવાય? બોલો કેવડું બધું છે. હા પણ એ આપણે હાવ એનાથી કાયમ દૂર જ જતા ગયા. ભયંકર. એવી એટલી બધી ચિકિત્સાઓ છે કે આપણે આયુર્વેદમાં કહી તો એક તો ઔષધ ચિકિત્સા, પછી સ્પર્શ ચિકિત્સા. આપણે ખબર હોય તો ઓલા ડોહિયુમાં આપણે ગામડામાં પેટ દુખતું હોય ને ખબર સોળી દે ને સારું થઈ જાય હે, ડામ દીએ એને સ્પર્શ ચિકિત્સા કહેવાય. હું હા એને અટણનું વિજ્ઞાન એને સ્પર્શ ચિકિત્સા કે. એક તો ઔષધ ચિકિત્સા એટલે ઓહળીઓ વાટીને પાઈ, પછી પેટ સોળી દે, દબાવી દે ને હાજુ થઈ જાય. પેસુટી ખાઈ ગઈ હોય ન સોળી દે હા હે, એને સ્પર્શ ચિકિત્સા કહેવાય. પછી ઘણી વસ્તુ એવી હોય, માનો કે આપણને શરદી થઈ હોય તો આપણે ગઈઢા ડુંગળી ઊંઘતા, લીંબુ ઊંઘતા, એને ગંધ ચિકિત્સા કહેવાય. હા સમજી બરોબર ગયા? છે. તો એવી રીતે ઘણી વખત આપણે એવી બીમારી હોય તો ગઈઢા એવી રાખ પાતા કે ભાઈ પીપરાના પાનની રાખ પાવ, અથવા તો બાવળના મૂળની રાખ પાવ, કે ખાખરાના મૂળની રાખ પાવ, એવી એડાના મૂળની રાખ પાવ, મરઘી ઓલી વાય આવતી હોય તો. હા આવું કરતા એને ભસ્મ ચિકિત્સા કહેવાય. બસ પછી બરોબર છે. એટલે આવી એટલી બધી ચિકિત્સાઓ છે. મંત્ર ચિકિત્સા, સ્પર્શ ચિકિત્સા, અગ્નિ ચિકિત્સા, જલ ચિકિત્સા, સૂર્ય ચિકિત્સા, ભસ્મ ચિકિત્સા, અગ્નિકર્મ, ઝીરો વોલ્ટેજ થેરાપી, મતલબ એવી એટલી બધી ચિકિત્સાઓ છે કે જેને આપણે સમજી જ નથી શક્યા. અને ભગવાને આપણને વનસ્પતિ કેટલી આપી, જ્યાં આવે ને એની ઢગલા વાત પર, જ જવા દો. જ્યાં આવે ને થાય. દિવાલોમાં પીપળા થાય, વિદેશમાં ઓલો તુલસી ને પીપળા આપણા બધા હોય તો એને થોડો ભાવના હોય ને એવી, તો પીપળા રાખે. જોઈએ તુલસી તો ઘરમાં રાખવા પડે ને, હીટ આપવું પડે, બહાર હુકાઈ જાય. મેં કીધું અમારે દિવાલમાં પીપળા થઈ જાય, પીપળું થઈ જાય, ગમે મેળી માથે થઈ જાય, નળિયામાં પીપળા ઉગે. આવો દેશ ક્યાં મળે? સાચી વાત. એટલે અહીંયા આપણે જ્યાં છે ત્યાં કંઈ કરતા નથી ને, બીજે ભાગી છે, છેલ્લે વળીને બધાને અહીંયા આવવું પડશે. એટલે મને છે ને એક હમણાં મેં ફેસબુકમાં સ્ટોરી વાંચી હતી. હા એક હાંઢિયા લઈને જાય ને, વણજારા હતા, એની પાસે 16 હાંઢિયા હતા. અને હાંઢિયા જ્યાં રાત રોકાવાનું થાય ને ત્યાં એને મેખ મારી અને એને ડોકે ઓલું નાકનું દોયડું કાઢી લે અને ડોકે દોયડું બાંધી દે, એટલે હાંઢિયો ત્યાં બેઠો રહે. એટલે એમાં હાંઢિયા હાસવાનું ને એવું કામ ઉંમરવાળા કરતા હોય. કેવા? હા ઉંમરવાળા, એનું કામ હોય એમ. બિલકુલ. તે 15 હાંઢિયા બાંધ્યા અને એક હાંઢિયાની મેખ ખોવાઈ ગઈ અને મેખની હારે દોરી ખોવાઈ ગઈ. એટલે મારા જેવો ત્યાં દોઢડાયો નીકળ્યો છે અને ઓલો હાંઢિયાને ઝાલીને ઊભો હતો કે સવાર સુધી ઝાલીને બેહવું જોઈએ એમ. વાત પેલા કેમ આપણે નીકળી તો રામ રામ કરીને ઊભા રહેતા, તે કે ઝાલીને કેમ ઊભો છો ભાઈ? એટલે કે બાપા આની એકની મેખ ખોવાઈ ગઈ ને દોયડું મેખમાં વીટેલું હતું, એટલે એ હવે લાકડાની મેખ ક્યાં પડી ગઈ છોકરાને ખબર નથી. હવે આને આખી રાત ઝાલીને ઊભું રહેવું જોઈએ. તો ઈવડો મારા જેવો દોઢડાયો હતો ને કે એમ ન હોય, તું છે ને ત્યાં હાંઢિયાને ભાળતા ખાડો કરી મેખ ખોડવાનો, અને આખી એક્શન પૂરી કરી, ખાડો કરવાનો, પછી હાંઢિયાને ડોકે આમ આટો માર આંગળીનો અને આમ કરીને મૂકી દે. એટલે પછી હાંઢિયો કે કાંઈ એવું થોડું હોય કે કાંઈ દોરી વિનાનો રિયા ડો ભાગી જાય. એ કે પણ તું ટ્રાય તો કર એકવાર. એટલે એને બધી એક્શન કરી, ખાડો કર્યો, ખાલી લાકડું એમને રાખ્યું, પછી હાંઢિયાને ડોકે આમ આંગળી ફેરી અને આમ ગાંઠ વાળતા હોય એવું કર્યું, પછી મૂકી દીધું ને વયો ગયો. હાંઢિયો હવાર લગી બેઠો રહ્યો, બીજા બેઠા એમ જ આ બેઠો. એટલે હાંઢિયાને એમ થયું મને બાંધી દીધો છે. પછી સવારે હંધાઈ ઊભા થયા, હંધાઈ હાંઢિયાના મેખ કાઢીને વેતા કર્યા, તોય આવડો બેઠો હતો. આ કેમ કાઢવાનું આવ્યો એમ. તો ઓલા ભાઈએ જઈને જેમ બધા એક્શન કરી એમ એને એક્શન કરી, કિલ્લો કાઢ્યો, ડોકે આંગળી ફેરીને દોરી હલાવતા હોય એવું કર્યું. પછી હાંઢિયો હડપ દઈને ઊભો થઈ ગયો. એટલે આપણે ભારતની અંદર હજી એવું રહી ગયું છે કે અંગ્રેજો આપણને ડોકે દોયડું આમ આંગળી ફેરી ગયા ને, દોયડું હજી એમનેમ છે. હજી ઈવડો આવીને પાછો એક્શન કરે ને કે હવે આમ કરીને આંગળી ડોકે ફેરીને ખીલો કાઢે, તઈ પાછા આપણે વેતા થાય એવું, એવી પોઝિશનમાં આપણે આવી ગયા છે. એવી પોઝિશનમાં આવી હાથે કરીને આઝાદ મનથી હાવ પૂરું થઈ ગયું. ઓમ ભલે આઝાદ થયો દેશમાંથી વહી ગયા એમ ગણીએ, પણ મન ગુલામ થઈ ગયું છે, વિસ્મૃતિમાં વહી ગયા. આપણા 800 વર્ષ પહેલાં કચ્છમાં કાચ બનતો હતો. મૈસૂરના જે ટીપુ સુલતાનના કિલ્લામાં જે કાચ છે ને એ બધું કચ્છથી ગયેલો છે. ઓહ હોય, કેવડી મોટી વાત. તો તેથી ક્યાં સર્ટિફિકેટવાળા એન્જિનિયરો હતા. જુનાગઢમાં તોપ પડી છે આપણે નવાબની. હા, એ મારું માનવું એવું છે કે 600-700 વર્ષ જૂની તો હશે. હા,
બરોબર. તો 700 વર્ષ પહેલાં ક્યાં એન્જિનિયરિંગ લેથ મશીન ને કોમ્પ્યુટર CNC મશીન ને એવું હતું કંઈ? તો એ તોપ કોણે બનાવી હતી? કંઈ કોઈ બહારથી બનાવવા આવ્યા હતા? બહારથી થોડા અહીંયા બની. હા બરોબર. તમે વિચાર તો કરો, એવડું એક હરંગ છે, એમાં હાંધોય નથી પાછો. અદ્ભુત છે ને સાહેબ. અહીંયા તો તમે આ ખાલી મંદિરો જોઈ લઈ તો બધું જવાબ મળી જાય એમ છે. મંદિરો જે સાઉથમાં અમુક છે, તાજમહેલથી કેટલા ઘણા ઊંચા મંદિરો, અને એની કોતરણી તાકાત. મીનાક્ષી મંદિર 4200 વર્ષ જૂનું મંદિર છે. મીનાક્ષી મંદિર મદુરાઈમાં. મદુરાઈ બોલો 42 વર્ષ સુધીના, 4200 વર્ષ સુધીના. તો અને અમુક એક મંદિર ક્યાં છે, લગભગ ઓડિશામાં ક્યાંક છે, કે કેટલા ટન, બહુ ઝાઝા ટનનો પથ્થર ઉપર મૂક્યો છે ઓલામાં, મીંડું ચડાવે એમાં. તેથી કેવી રીતે મૂક્યો હોય છે એ, અને નકરા પથ્થરમાં જ છે, કોઈ ગોળ ગુગળ જે પહેલાં વાપરતા એ નહીં. મંદિર એવડું મોટું છે અને એના માથે એ પથ્થર છે, અને કેટલા ટનનો પથ્થર છે માથે છે. એ અત્યારે મૂકવો અઘરો પડી જાય, ક્રેનું નથી પૂગે. તો ક્રેનું સિવાય શું કરે બીજું? તો તેથી કેવી રીતે ચડાય? હા હા, એ છે ને. એટલે આપણી પાસે બધું હતું, અને હતું એ હજી છે, પણ આપણને ખબર નથી. મેં ઓલું દાખલો મને હમણાં જોયો ને વિડીયો, બહુ ગમ્યો. આપણું સંપલ થેલીમાં રાખી અને પછી એવું જ છે, થેલીમાં સંપલનો વિડીયો બહુ ગમ્યો. આવી રીતે પીડ્યા હતા ને, ત્યાં આવ્યો આમથી પાછું કીધું, તો એ રીતનો ઓલો દઈ ગયો. આમ ધીરેક દિન ખબર ન પડે, એનું સંપલ લઈને થેલી મૂકીને કે અમારે થેલી રાખો તો હું આવું હમણાં. તો ઓલો આમ બેઠો બેઠો નજર પડી, સંપલ એક જ પોતાનો, પછી હાથમાં ઠેલીને ઘૂમરા મારે આમથી આમ. ગજબ છે. આપણે બસ એ જ પરિસ્થિતિ છે. જરાક ઠેલી જોઈને તો ખબર પડે કે મારો સંપલ તો મારી પાસે છે. હા, એ આપણે કહેવત હતી ને, અત્યારે ન કબજે ખરાબ કહેવત હતી ને, એ આપણા દેશ અત્યારે પૂરો કરીએ છીએ. અત્યારે એ બધી ગામમાં ઢેંઢેરો અટાણે એવું જ કરીએ છીએ. સારી કહેવતું છે એને નથી થતું. પણ સંસ્કાર છે ને, એની હજી સુધી ક્યાંય નિશાળ નથી. સમજી ગયા? નહીં. સંસ્કાર અને સંસ્કૃતિ પરંપરા છે ને, પરંપરામાંથી આવે. પરિવાર છે ને ભાઈ, મારું માનવું એવું છે, પરિવાર ભેગા રહેતા ત્યાંથી આખું ઘડતર સંસ્કાર, જે ગીતોની તમે વાત કરી, આખો દાદા દાદીથી લઈ અને એ થતું હતું. અટાણે એ જ વિખાઈ ગયું. બે માણસને 15-15 દી બોલતા ન હોય, એમાં સંસ્કારનું ક્યાં જ ભેળું થાય. એટલે આખું વિખાઈ ગયું. એ વાતાવરણ જે આખું નિર્માણ થયું ને, એ તો હું ખુલીને કહીશ, એનું કારણ માત્ર ને માત્ર નિશાળ્યું છે. હા, સાચી વાત છે. આજની જે નિશાળ્યું છે ને, એ નિશાળોમાં કોઈ દી એવું શીખવાડવામાં નથી આવતું કે તમારા બાપનો આદર કરવો, માનો આદર કરવો, બાપ કેમ કરવું, મા કેમ કરવું, ભાઈ પ્રત્યે નિષ્ઠા રાખવી, બેન પ્રત્યે નિષ્ઠા રાખવી. ત્યાં તો એવું શીખવાડે છે કે બેનને ગમે એ બેનની હારે રહીએ, તને ગમે એની હારે તું રહે. આ શીખવાડવામાં આવે છે ને, એનું પરિણામ છે આ. સ્વતંત્ર આજથી 80 વર્ષ પહેલા ક્યાં નિશાળું કેટલી હતી? કયો મને, ક્યાંય ગામડે નિશાળ હતી? નહીં. તો વૃદ્ધાશ્રમમાં નહોતા. અને ભણવા માનમાં થોડુંક ભણે, એમાં 2-3 ચોપડી ભણેલું બહુ હોશિયાર. વૃદ્ધાશ્રમમાં તમે જાઓ કંઈક તો તમને ખબર પડે, જેટલા ગઈઢા છે ને એમાંથી 99.99% નહીં, પણ 100% ભણેલાઓના જ માવતર છે. કોઈ સાયકલ હાંકતો હોય, ભેહું સારતો હોય, મજૂરીએ જતો હોય, ખેતી દાળીઓ મજૂરીઓ કરતો હોય, એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. નહીં, એના નથી. આ તો પ્રમાણ સાથે ચેલેન્જથી કહું છું. હા, એવું જ છે. એટલે મારું માનવું એવું છે ભાઈ, કે જેટલા તમે પ્રગતિ કરો ને, લક્ષ્મી છે ને, એ આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું આપણે સાંભળ્યું, વિદ્વાન 18 અવગુણ લઈને આવે. જરૂરી છે, બહુ સારી વાત છે. લક્ષ્મી સારી ઠેકાણે. તો જેટલી લક્ષ્મી આવે, જેટલી હરણફાળ ભરીએ ને આપણે, એટલું જ હારો હાર ઘડતર ને સંસ્કાર એ બધું રાખવું પડે. નકર એ બધું વિખાય છે. ઓલે નદી કેમ ઓચિંતાની આવે તો પાળા બાળા તોડીને જાય આડે ધાડ, એવું થાય. તો એની બધી વ્યવસ્થા પહેલેથી કરવી પડે કે નદીમાં કાંઈ ભરાણું નથી થઈ ગયું, ન કરીને કાઢી નાખો કચરો ભરાણો હોય. સાચી વાત છે. એટલે આ નદી ગાંડી તેમ ધન જે ઢગલા બંધ આવ્યું ને, એમાં એટલું થઈ ગયું કે વિખાતા જ ગયા. પહેલાં દાદા દાદી જુદા પડે ને પછી એમ કહેતા ભાઈઓ જુદા પડે, એમ કહેતા બધે એવું. બે માણસનું હરખું નહીં, છોકરાનું નહીં હરખું. પહેલાંની જીવન વ્યવસ્થા એવી હતી કે એમાં છે ને માણસ ક્યાંય સટકી ન હકતો. સમજી ગયા? કોઈને માનો સટકવું સમકલું કરવું હોય તો થતું નહીં. ગામ નાના, ગામમાં કેના કેટલા દીકરી દીકરો,
એ આખા ગામને ખબર હોય. હા પછી કેનો દીકરી દીકરો ક્યાં કેડેથી ક્યાં જાય એ એને ખબર હોય. ઈ ખબર હોય. પછી સાંજે હુવો તો આમ આપણે નાના ફર્યા હતા એમાં ફરતા કાંબાભાઈ રામભાઈ મનુભાઈ ધનાભાઈ પ્રેમજીભાઈ બધા રહેતા હોય. હા બધાના ખાટલા ફળિયામાં હોય એટલે ત્યાં સાનમુની કઈ વાત થાય નહીં. કોઈ વસ્તુ એ કેટલી સારી સિસ્ટમ હતી તમે વિચારો. અને બીજું ઈ 2-5 ભાભાત ગામમાં એવો હોય, 1-2 ડોહ્યું હોય, ઈ ડોહ્યું 2-5 હોય, એનાથી આખા ગામની બાયું બીવે. હા અને એને બધી ખબર ભાભા હોય ને એનાથી છોકરા બીવે, જુવાન ભલે ન હોય, ગેડો લે ભાગો, અને એને પાછી ખબર હોય બધી. હું કરો છો ને ઉપડો હા પાછો વળ ગમે ટૂંકમાં. અને ઈ પાછો એના કાંઈ લેવા દે નાચ બીજી તોયો અને એની બીકે રાખે. એટલે ગામડાની વ્યવસ્થા છે ને એમાં એક એક વસ્તુમાં સાયન્સ હતું. જેમ કે મેં ખાટલાનું કીધું તો એ કઈ સામાન્ય વાત નથી. હા સામાન્ય વાત નથી. અટાણે તમારું 10 વર્ષનું થાય તો એને પ્રાઇવેટ રૂમ જોઈને મોબાઈલ જોયો એનો અર્થ શું થાય? બસ ઈ જ વાંધો. એનો મતલબ શું થાય એ મને કયો તમે. કોન્ક્રીટના જંગલમાં પૂરી દઈ અને જનાવર થઈને નીકળે સીધા. એટલે એવી કેટલી બધી પરંપરાઓ હતી આપણી. સવારમાં આપણે ઘીન ગળ ખાતા, દહીં રોટલો ખાતા, દહીંને ગળ ખાતા. એક તો આ બધું છે ને ખરેખર આ બધું પડી કાંઈ બંધ કરવાની જરૂર છે. ઈ હોત એના ઉપર ભાર દેવો પડશે વહેલા મોડું. શું કરો તમે એનો? એમાં એટલા બધા કેમિકલ આવે છે. ઘણા વિડિયા નથી આવતો, ઓલું હરગાવે તો પ્લાસ્ટિક જેવું લાંબુ થાય, એ છોકરા ખાઈ જાય. અને હાસ હવે એક તો કઠણા એ છે સારું છે. દાખલા તરીકે અહીંયા આપણે બેઠા છીએ ગીરમાં, આપણે એમ કહીએ ને ઓલું બધું શું કે ઓર્ગેનિક, તો અત્યારે ભલે ભેહું દૂધ અત્યારે તો દૂધ ઘટે એમ છે તો એ જરૂરી છે. ભલે ગાય તો બહુ જરૂરી છે. તો આ ભેહું કાયદેસર જો જંગલમાં ગયું સરીને આવી છે. હવે અહીંયા હું ઘણીવાર હું વિચાર કરું કંઈક આપણે બનાવવું જોઈએ, પણ આગળ આપણે બનાવી પ્રોડક્ટ 3 ગણી કિંમત દે ને તો જ પોહાય અહીં. બરોબર? તો એ લોકોને છે ને લાવો ફલાણી કંપનીની ફલાણી ચોકલેટ લઈ લ્યો, વાત પૂરી. પછી ભલે ને એ ઓલા પામ ઓઇલમાંથી બની હોય, હાવ નકલી. હું તો આજ તમને કહું, મારા એક મિત્રે બહુ સારો માણસ છે, મોટો માણસ, એને મને વાત કરી, આપણે કોઈ નામ નથી દેવું, ફલાણી આઈસ્ક્રીમની કંપનીમાં ફલાણી ઓમાં મારું પામ ઓઇલ ટેન્કરો મોઢે જાય છે, અને એ ચોકલેટ થઈને નીકળે છે, પનીર થઈને નીકળે છે. સાચી વાત છે. બોલો, આ હકીકત છે. પણ મેં હમણાં પનીર બનાવ્યું હતું, 7.5 લીટર દૂધ નાખ્યું ને ગાયનું, તો 1 કિલો પનીર બન્યું. બરોબર? હવે પછી મારા જાણીતા 2-3 હોટલવાળા હતા ને, એને મેં કીધું ભાઈ આપણે પનીરની ટ્રાય કરીશું, સેમ્પલ દઈ જાઉં. મને કે વાંધો નહીં દઈ જાઉં. પછી સેમ્પલ દીધા ને પછી બાકી કે પનીર ટોપ છે કે કાંઈ ઘટે નહીં એવું. એમ? હા. પછી મેં કીધું એટલે મને કહેવાય આ તમે કેવી રીતે આપશો? મેં કીધું તમે કેવી રીતે લ્યો? એટલે કે 140 રૂપિયા ને 1.5 મહિનો પૈસા બાકી કિલોનો. મેં કીધું મારી 3 પેઢી ભેરી થાય તો પોહાય. એ કે કેમ? મેં કીધું આમાં 7.5 લીટર તો દૂધ ગયું, અને મહેનત મજૂરીને ભડકો એ જુદું. તમે વિચાર કરી લ્યો. તો અહીંયા તો હું એવું માનું, ગીરમાં અત્યારે ભેહુંનું દૂધ, ગાયનું તો વધારે આવવું જોઈએ. ભેહુંને 200 લીટર હોય ને તો જ પોહાય એમ છે, કાયદેસર હિસાબ કરે ને તો પોહાય જ નહીં કોઈ ગર્ભ હોય. અને ગીરનું તમે જો અહીંથી સરવા ગયું છે, કેટલા પ્રકારની વનસ્પતિ શરીર આવી છે, ઓર્ગેનિક જ છે ને. હવે એનો એ બહારનું દૂધ બધા છે એ ભલે, પણ એનો આટલો ભાવ આનો નથી આવતો. આનો ભાવ એટલો નથી આવતો, આ ફેટ ઉપર હોય એટલે આ બધું કામ કરવા જેવું છે. ધીમે ધીમે બધાય, અને દરેક ગામડામાંથી 1-2 જાગે ને તોય થઈ જાય. આમાં કાંઈ લાંબુ ન હોય પણ જાગવું પડે. આમાં બહુ જરૂરી છે. હા. અને હવે આવનારા સમયની જરૂરિયાત થઈ જવાની છે. તમે પૈસાવાળા તો ગમે ત્યાં થઈ જાઓ કાલ, એક ફટકી લાગીને 3 મહિનામાં તમે રૂપિયાવાળા થઈ જાઓ, પણ કિડની પતી જાય ક્યાં મળશે? હા. લીવર પતી જાય ક્યાંય મળશે વેસાતું? એ પૂરું જ થઈ જાય પછી. હે એટલે પૈસેથી જ બધું થાય છે એવું માણસનો વેમ છે ને, એ ખોટું છે, ભયંકર થઈ ગયું છે. હું હમણાં પ્રોગ્રામમાં કહું છું, મેં કીધું હવે 5 વર્ષ વધીને મને લાગે છે, તો એ વધારે કરવો હોય તો આપણે 7-8-10 વર્ષ ખાઈ ન છે તો 5 જ. એના 5-7 વર્ષ પછી આપણે કોઈને ઘેરે જઈ પૂછી કેટલા ઘરમાં પરિવારમાં માણસ, તો કે ભાઈ બધા નાના મોટા થઈને અમારા ઘરમાં પરિવારમાં 10 જણા છે. સારું કેટલાને કેન્સર છે? તો કે 100 જણા છે. સારું લ્યો, 4 જણા નથી લ્યો, બહુ સારી વાત કહેવાય. 4 બચી ગયા. હા, એમ જ સમાચાર પૂછશે, કેન્સર કોને કેટલા નથી? તો કે 4 ને નથી, 6 ને છે. માતાજીની દયા કહેવાય 50% જ છે. આવું થવાનું છે. ઉપાડા એવા લીધા છે ને એટલે. પણ ગમે ત્યાં ખાય માણા, ફ્લેગ્રન્સ, ફ્લેવર,
પ્રિઝર્વેટિવ, કલર, એસેન્સ, સેક્રીન બધુંય ખાય. આના સિવાય પણ કાંઈ આવતું જ નથી બજારમાં. તમે કરો હું હા હે માણા કરે ફળ હું? કેમ આપણે વિચાર થાય કાલો સફરજન ખાવા છે આપણે, એવા સારા સફરજન આવે એને ભગવાનના દીધેલા એને માથે ઓલું મારેલું હોય, બોલો. લેમિનેશન. હા, એટલે ઈ તો સીધું આપણે આંતરડાની પથારી જ ફેરવવાનું. કેળા જો તમે જોવો એમ કેમિકલમાં બોરી તમે વિચારો કેળા એની રીતે કુદરતે કેવા ભગવાને દીધું છે, હવે એને એવા કરી નાખે છે, બાળી નાખે, શું કરે, કાળામય થાય, કેળું પાકે ને કાળું થાય માથેથી, અને એમાં ઈ જો એક દી વધારે રહી ગયો હોય તો પછી અડાય નહીં. પૂરું થઈ જાય. એટલે આમાં સ્વયંભૂ લોકો જાગીને બધું કરે તો જ થાય, આમાં કોઈથી થાય નહીં, કોઈ સતાની કામ નહીં આમાં. કારણ કે કેમિકલ ડગલે ને પગલે કેમિકલ આવી ગયું છે ને અમે તો આમ પાણીમાં આગ લગાડવા નીકળ્યા છીએ. આ છેલ્લા 3 મહિનામાં અમે 15 રાજ્યનો પ્રવાસ કર્યો અને 15 રાજ્યમાં ગાય આધારિત ખેતીનું ડેમોન્સ્ટ્રેશન, પ્રેક્ટિકલ અને લેક્ચર. એક રાઉન્ડ પૂરો થયો, હવે બીજો રાઉન્ડ છે. ભારત સરકારનું નાબાર્ડ એનું મોનિટરિંગ કરે છે વાહ અને જર્મન સરકાર એનો ખર્ચ ઉપાડે છે. વાહ, GIZ કરીને સંસ્થા છે ખૂબ જર્મન. સરસ. તમે જેમ બને એમ યુવાનોને જોડતા જજો. ખૂબ જ પ્રયાસ અમારો એવો છે. બસ, એટલે આમાં હું જોડાતા જાય તો તમે એકલા ગમે એટલું કરી શકો, કેટલો ફેર પડે. મેં 26,000 માણસોને ટ્રેનિંગ આપી. 24 દેશના લોકો મારીને ટ્રેનિંગ લઈ ગયા છે અને અમારા સ્ટુડન્ટ પાસે 2200 ગીર ગાયું, દેશી ગાયું, ટોપ ક્લાસ, A1 ક્લાસ, જે બ્રાઝિલના પશુપાલન મંત્રી એની મુલાકાતે આવે એવા અરે વાહ, એવા છોકરા આપણે તૈયાર કર્યા અને અમારું કામ એ અવિરત ચાલુ છે એમનું.